કૃષ્ણ ભગવાનને અર્જુનને વાત સંભળાઈ છે વાણીની અંદર કહ્યું સંતોની વાણીઓની અંદર સત્સંગ ભરેલો છે, પણ એ સત્સંગ આપણને ક્યારે ઉકલે કે સદગુરુ તરફથી મળેલી શ્વાન હોય તો એ વાણી આપણને ઉકલે, બાકી વાણી ઉકલે એવી ગવાય ખરું, આપણે કહીએ ખરા પણ એને સમજી શકાતું. જેમ પેપર લખેલું હોય છાપું, અથવા તો કદાચ આપણી દેશી નોટ, પણ એ લખેલું એ વાંચે કોણ? તો ભણેલો હોય એ વાંચી હકે, એ અક્ષરોને ભણેલો હોય એ જ વાંચે. અને કદાચ એની અંદર લખવું હોય તો પણ કોણ? ભણેલો હોય જ લખે, અભણથી તો લખાય નહીં. એમ આ ભક્તિના માર્ગમાં પણ એવું જ છે. જે કંઈ મીરાબાઈ કહેતા હોય, નરસિંહ મહેતા કહેતા હોય, અખા ભગત કહેતા હોય, કોઈ પણ મહાપુરુષની વાણી કથરી અંદર આવી, એ વાણીનો મર્મ જો સુધી આપણને ના જડે, ના સમજાય તો સુધી ભક્તિનો મૂળ જે આનંદ છે એ આનંદ આપણને પ્રાપ્ત થાય નહીં. એટલે એ આનંદને પ્રાપ્ત કરવો હોય તો જેમ શિક્ષક જોડે જઈ છોકરું અને અક્ષર જ્ઞાનને પ્રાપ્ત કરે તો એ 52 અક્ષર લખી વાંચી શકે, એમ આપણે પણ આ ગુરુ જોડે જઈ અને આ જ્ઞાનની પ્રાપ્તિ કરીએ તો 33 કોટી દેવોનો સમાવેશ અંદર થઈ જાય. બોલો સદગુરુ ભગવાનનો.